વિસાવદરના આપના પૂર્વ ધારાસભ્ય એવા ભાજપના આગેવાને રાહુલ ગાંધી વિશે તેમજ જિલ્લા ભાજપ પ્રમુખે રાજા રજવાડા અને દિવ્યાંગો વિશે નિવેદન આપ્યું હતું. આ અંગેની તપાસ બાદ વિસાવદર આચારસંહિતા અમલીકરણ અધિકારીએ જિલ્લાના નોડલ અધિકારીને રિપોર્ટ કરી પૂર્વ ધારાસભ્ય આચારસંહિતા ભંગ કર્યાનું જણાય છે. જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખે આચારસંહિતાનો ભંગ કર્યો નથી એવો રિપોર્ટ સોંપ્યો છે. જોકે અરજદાર જિલ્લા ભાજપ પ્રમુખને આ રીતે અપાયેલી ક્લીન ચીટ સામે વાંધા અરજી કરી વિરોધ નોંધાવ્યો છે. વિસાવદરમાં તારીખ 22ના ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે આપના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના આગેવાન ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી જેવા નપુસંગ વ્યક્તિના હાથમાં દેશીની કમાન ન સોંપી શકાય એવું જાહેર નિવેદન આપ્યું હતું. જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે રાજા અને તેની પટરાણીઓ વિશે નિવેદન કરી કહેલું હતું કે રાજાની પટરાણી બોબડી હોય કે લૂલી હોય તેની કુકેથી જે દીકરો હોય એ રાજા જ બનતો હોય છે. હવે મતપેટીમાંથી રાજા બને છે. આ બંને આગેવાનો સામે ચૂંટણી તંત્રમાં આચારસંહિતા ભંગ અને કાર્યવાહી કરવા ફરિયાદ થઈ હતી. વિસાવદર ચૂંટણી આચારસંહિતા અમલીકરણ અધિકારીએ ફરિયાદ બાદ 22 તારીખના કાર્યક્રમ અંગેનો રિપોર્ટ વિસાવદર એઆરઓને આપ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ તેમાં એવું દર્શાવ્યું છે કે ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી વિશે વ્યક્તિગત નિવેદન જાહેરમાં આપ્યું હોવાથી આ કિસ્સામાં આચારસંહિતાનો ભંગ થતો હોવાનું જણાય છે. જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે વ્યક્તિગત નિવેદન કર્યું ન હોવાથી આ કિસ્સામાં આચારસંહિતાના ભંગ થતો ન હોવાનો રિપોર્ટ કર્યો છે. આ મામલે અરજદારે કહ્યું કે હવેથી દિવ્યાંગ શબ્દ વાપરવાની સૂચના છે, પરંતુ આ કિસ્સામાં એમ થયું નથી, છતાં ક્લીન ચીટ આપવામાં આવે છે, જેની સામે વાંધા લઈ કાર્યવાહી કરવા માંગ કરી છે. એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટરાણી બોબડી હોય, લૂલી હોય, લંગડી હોય, પણ એના કુખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે. એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટરાણી બોબડી હોય, લૂલી હોય, લંગડી હોય, પણ એના કુખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો અને હવે રાજા મતપેટીમાંથી